વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ કોઠીપોળ ખાતે વહેલી સવારે ચોરી કરવા આવતા ચોરોને સ્થાનિક લોકોએ પકડીને નવાપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા। વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલ કોઠીપોળ ખાતે વહેલી સવારે ચોરી કરવા આવતા સ્થાનિક લોકોએ ચોરોને પકડીને નવાપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ચોરો હથિયારો લઈ આવ્યા હતા અને વહેલી સવારે રિક્ષામાં આવ્યા હતા અને મકાનોમાં ચોરી કરી હતી અને આ પોળમાં તમામ પુરુષો વહેલી સવારે પોતાનો વ્યાપાર કરવા માટે જતા હોય છે। ત્યારે ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં સ્થાનિક લોકો જોઈ જતા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું, કોડી ફળિયા જૂની કાછાવાડમાંથી બોલું છું। 2 વાગે ત્યાં પાંજરાપોળથી ચોરી કરીને આવ્યા। કોડી ફળિયામાં દોડતા છે ખૂણામાં અંદર ગલી સુધી ના આવ્યા। એમના હાથમાં હથિયારો હતા। હવે આજે હથિયારો લઈને એ લોકો અમારા ઘરોમાં ચડી ગયેલા ઉપર। એક નીચે હંતાઈ ગયેલો, બીજો અગાસી કૂદીને લોક તોડીને પાછળ ભાગી ગયેલો। આજે અમારા માણસો તો માર્કેટ જતા રહે। અમે એકલી ઘરમાં લેડીઝ હતી। હવે એકલી લેડીઝ અમે કરીએ શું? અમારી કોઈ સેફટી નહીં। 2 વાગ્યાનો પોલીસોને ફોન કરેલો, પોલીસની કોઈ સિક્યુરિટી આવી નથી, કોઈ નહીં। 5 વાગે આવ્યા, બસ પોલીસ એને ઉપરથી અમારા ફળિયાના છોકરાઓને માર્યા છે કે તમે એ લોકોને માર્યું કમ? તો અમારે સેફટી નહીં? અમારા છોકરાઓ મારે તો ખરા ને ચોરોને પકડ્યા હોય તો। અને એ પાછા પોલીસ એવું કહે છે કે ના એને મારશો નહીં, અને પાછા ભાઈ બાપા કરીને પોલીસે તો લઈને બેહાડીને ગયા। અમારા માણસો ના હોય। અમે ઘરમાં 3 જ લેડીઝો હતી, આમના ઘરમાં 2-3 લેડીઝો। આજે અમે કેટલા ગભરાઈ ગયા। પોલીસોની કોઈ સેફટી હોતી નથી। આજે 2 મહિનાથી પોલીસો કશું કરતી નથી। વચ્ચે પણ આવેલી, આજે બાઈકો લઈને આવે છે, એક્ટિવા આવે છે, ગાડીઓ 4 વ્હીલર લઈને આજે રિક્ષાઓમાં આવે છે। એમાં અમુક લેડીઝો પણ આવે છે જોડે। એટલે આપણને એવું હોય કે ઘરવાળા હશે, કોઈની ત્યાં આવ્યા હશે। 2:30, 3 વાગે આવે છે। અમારે કોઈ સેફટી હોતી નથી। અને આજે તો છે ને મંદિર પાસે એક માણસ છે ને દર્શન કરતા હતા, તો તેને તલવાર બતાડીને દોડ્યો છે। પોલીસ પર થાય જ ને, કોઈ સેફટી હાલતા નથી। આજે 2-2:30 વાગ્યાનો ફોન કર્યો છે, 5 વાગે પોલીસ આવી છે, તો સેફટી શું અમારી? સેફટી શું? ચોર છે ને નીચે સંતાઈ ગયેલા ખુરશીની નીચે, આમની ઘરે નીચે બોલતું।